नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल जीके एंड करंट अफेर्स में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 20 મજેદાર ઉખાણા। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 થી 10 સેકન્ડનો સમય। જો તમે વધુ સમય લેવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરી દેજો। મિત્રો, હવે જોઈએ એક પછી એક ઉખાણું। મિત્રો, પહેલું ઉખાણું તમારા માટે। ના તલવાર મને કાપે, ના આંચ મને આવે, લોકો મારા માટે કસમ ઉઠાવે, ચતુરને વિચાર પહેલા આવે। જો તમે જવાબ જાણતા હોય તો જવાબ કોમેન્ટ કરજો જવાબ જોતા પહેલા। મિત્રો, આનો જવાબ છે સત્ય। ઉખાણું બીજું। અંતના 3 કપાય મહાવ્યક્તિ બની જાઓ, આરંભના 2 કપાય તો શહેર બની જાઓ, વૃક્ષો વધુ હું હરિયાળું શહેર કહેવાઉં, બોલો હું કોણ? મિત્રો, આનો જવાબ છે ગાંધીનગર। હવે જોઈએ ઉખાણું ત્રીજું। નાના બાળકો અને યુવાનોને હું ગમું છું, કમાવાનું સાધન છું હું, ખાણી પીણીને માણી, જવાબ આપે જેની બુદ્ધિ હોય શાણી। મિત્રો, આનો જવાબ છે મેળો। હવે જોઈએ ઉખાણું ચોથું। યમરાજનો બીજો ભાઈ હું, લોકોનો માનીતો ભગવાન છું હું, દુઃખના સમયે યાદ કરે લોકો મને, 4 અક્ષરનું છે મારું નામ। મિત્રો, આનો જવાબ છે ડૉક્ટર। હવે જોઈએ ઉખાણું પાંચમું। વહેંચવાથી વધુ હું, સૌને ગમું છું હું, મને મેળવવા સૌ મથે, તન તોડ મહેનત કરે, નહીં રહું બાહ્ય રહું છું આપણા અંતકરણમાં। વહેંચવાથી વધુ હું, સૌને ગમું છું હું, મને મેળવવા સૌ મથે, તન તોડ મહેનત કરે, નહીં રહું બાહ્ય રહું છું આપના અંતઃકરણમાં। મિત્રો, આનો જવાબ છે સુખ। સુખ એવી વસ્તુ છે કે જે વહેંચવાથી વધે છે, બધા લોકોને ગમે છે અને સુખ મેળવવા માટે બધા લોકો તનતોડ મહેનત કરે છે। આ સુખ છે એ બાહ્ય નથી પણ રહે છે આપણા અંતઃકરણમાં, એટલે કે આપણા હૃદયમાં રહે છે। હવે જોઈએ ઉખાણું છઠ્ઠું। કહેવાય કે માગવા કરતાં મરવું ભલું, મને માંગે એ નહીં, આપે તે કરગરે અને માંગે તે મોજથી ફરે, બોલો હું કોણ? જો મિત્રો તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગતો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો, આનો જવાબ છે દેવું, એટલે કે કરજ। આપણે જેની પાસેથી દેવું લઈએ છીએ, કરજ કરીએ છીએ, તે આનો સાચો જવાબ છે। હવે જોઈએ ઉખાણું સાતમું। કાચું ખાવ તો કડકડ થાય, અથાણામાં મારો સમાવેશ થાય, મૂળાનો હું માસીએ ભાઈ, ઓળખી બતાવો હું કોણ? મિત્રો, આનો જવાબ છે ગાજર। હવે જોઈએ ઉખાણું આઠમું। રીછ જેવું શરીર મારું, ઈશ એકના હું છોડું, સારા નરસા સઘળા કામ,
તન મારું હું તોડું. મિત્રો આનો જવાબ છે નાળિયેર એટલે કે શ્રીફળ. ઉખાણું 8-9. લાંબુ પાતળું છે શરીર મારું, કહ્યું કરું હું રોજ તમારું. જો કહી શકો તમે નામ મારું, જીવ જંતુઓને હું મારું. આનો સાચો જવાબ છે સાવરણી. હવે ઉખાણું 10. લાંબુ છું અને ટૂંકું પણ છું, શરીરે હું સમથળ છું. કાપીને કરો બે કટકા મારા, તો પણ જીવિત રહું છું હું. બોલો હું કોણ? મિત્રો આનો જવાબ છે અળસિયું. હવે જોઈએ ઉખાણું 11. કે 4 પગવાળું પ્રાણી છું, કોઈ ચલાવે તો ચાલું છું. આરામની હોય જરૂર તમારે, શરણે આવો તમે અમારે. મિત્રો આનો સાચો જવાબ છે પલંગ. હવે જોઈએ ઉખાણું 12. ઊંચે આકાશે ઉડું હું, આંટી ઘૂંટીમાં પડું હું. નથી મારે પાંખ છતાં તમે મોકલો ત્યાં પહોંચું હું. મિત્રો આનો જવાબ છે પતંગ. હવે જોઈએ ઉખાણું 13. મારા પાનની ભાજી થાય, પૂરી ભજીયા સારા થાય. પહેલાં યાદ આવી જ જાય, તમને લોહી જો ઘટી જાય. મિત્રો આનો જવાબ છે પાલક. હવે ઉખાણું 14. કે દૂર જાવ તો કોઈને ના ગમું, સદા સાથ રહું તો પણ ના ગમું. મને પણ હવે મારું સ્વાર્થ ગમતું, મન હોય ત્યાં જ આ હૈયું નમતું. મિત્રો આનો જવાબ છે વરસાદ. હવે જોઈએ ઉખાણું 15. કે 10 પગે હું ચાલું છું, સજીવ છું અને નિર્જીવ પણ છું. કપાઈ જ્યાં મારો એક પગ પણ, એ જ જગ્યાએ થઈ જાઉં છું હું ઢગ. મિત્રો આનો જવાબ છે બળદગાડું. હવે જોઈએ ઉખાણું 16. કે દેશ જાઓ વિદેશ જાઓ, ઘેર રહો કે પરઘેર રહો. રહે સદા એ સૌના સાથમાં, કદી ના આવે તો એ હાથમાં. મિત્રો આનો જવાબ છે પડછાયો. હવે જોઈએ ઉખાણું 17. કે ગોળ ગોળ દડી પ્યારી, કહેવાઉં છું એક નારી. ઓઢી સદા ચૂંદડી જીવનારી, પાસ આવે એને હું એકલી હંફાવનારી. મિત્રો આનો જવાબ છે ડુંગળી. હવે જોઈએ ઉખાણું 18. કે ઘમર ઘમર ફરું છું, એકના બે હું કરું છું. ત્રણેય ચીજ છે તમને પ્યારી, મને ફેરવે વહેલી સવારે નારી.
મિત્રો આનો જવાબ છે વલોણું. હવે જોઈએ ઉખાણું 19મું. નથી ખવાતું છતાં ખામાં એમ કહેવાય છે, ઘોડાથી વધુ દોડે છે છતાં પણ સ્થિર છે. મિત્રો આનો જવાબ છે મગજ. હવે ઉખાણું 20મું. માનવ દેહનું છું એક અંગ, ના હોય તો લાગે દે કઢંગ, નામ સાથે નાનું મોટું થાવ, જાણી જુઓ કે હું સમજાવ. માનવ દેહનું છે એક અંગ, ના હોય તો લાગે દે કઢંગ, નામ સાથે નાનું મોટું થાવ, જાણી જાઓ કે હું સમજાવું. મિત્રો આનો જવાબ છે નાક. તો મિત્રો આ હતા મજેદાર ચટપટા અટપટા 20 ઉખાણા. મિત્રો ગયા વખતે મેં તમને ઉખાણું પૂછેલું હતું કે સફેદ શરીર લીલી પૂંછ, ના ખબર હોય તો ભાઈને પૂછ. તો મિત્રો આનો સાચો જવાબ છે મૂળો અથવા મૂળી. ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો. મિત્રો હવે આજનું ઉખાણું તમારા માટે કે શરીર મારું છે જાડું પાતળું, આખા શરીરે કાંટા જ કાંટા, મારા જ્યુસનું સેવન જો કરે, ન વળો તમે કદીએ જીવનમાં વાંકા. શરીર મારું છે જાડું પાતળું, આખા શરીરે કાંટા જ કાંટા, મારા જ્યુસનું સેવન જો કરો, ન વળો તમે કદીએ જીવનમાં વાંકા. તો મિત્રો આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે જો તમને ખબર હોય તો. અને મિત્રો આ પ્રકારના નવા મજેદાર ચટપટા ઉખાણા કોયડા માટે અમારી ચેનલ જીકેએન કરંટ અફેર્સને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ હજી સુધીમાં તમે પ્રેસ નથી કરેલું તો એને પણ પ્રેસ કરી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા ઉખાણાના વિડીયો આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો હજી સુધીમાં તમે લાઇક ના કર્યો હોય. અને ખાસ કરીને મિત્રો આપણે આજે આ ઉખાણાના વિડીયો બનાવીએ છીએ, ઉખાણા અને કોયડાના, એટલા માટે બનાવીએ છીએ કે આપણા ગુજરાતી સાહિત્ય આ અત્યારની સદીની અંદર આપણું ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે તે હેતુથી અમારી ટીમ આ ઉખાણા બનાવી રહી છે કે જેથી કરીને અત્યારના જનરેશનની અંદર અત્યારના બાળકો પાસે જે આ ગુજરાતી સાહિત્યનું નોલેજ નથી હોતું, તો ખાસ કરીને આ વિડીયોને મારફતે આપણું ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે. તો મિત્રો અમે પણ મહેનત કરીએ છીએ અને તમારે પણ થોડી મહેનત કરવાની છે. ખાસ કરીને આ વિડીયોને જે અમારા ઉખાણાના કોયડાના જે વિડીયોઝ આવે છે તો એને ખાસ કરીને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, તમારા ફેસબુકની અંદર શેર કરજો કે જેથી કરીને બધા લોકો સુધી આ વિડીયો પહોંચી જાય. આપણા જે ગુજરાતી ઉખાણા હોય છે, ગુજરાતી કોયડા હોય છે, અને બધા લોકો જે ગુજરાતી સાહિત્યથી જાણકાર રહે અને પરિચિત રહે અને ક્યારેય ગુજરાતી ભાષાને ભૂલે નહીં. એટલા માટે ખાસ કરીને તમે વિડીયોને શેર કરજો અને આવા જ નવા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.